નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, આપણે દિવસે એ ખેતીને એ આધુનિક રૂપ આધુનિક જે છે એ પદ્ધતિનો ઉપયોગ મિત્રો ખેડૂતો કરતા થયા છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રો જો આધુનિક ખેતી પદ્ધતિનો ઉપયોગ સાથે કરે તો ખેતીની અંદર જે છે એક નવો જ રંગ જે છે લાવી શકાય. આવા જ અમારા એક પ્રગતિશીલ ખેડૂત અને યુવાન મિત્ર જે અમારા ડૉક્ટર હરેશભાઈની મિત્રો આજે આપણે મુલાકાત લીધી છે કે જેઓ પ્રાકૃતિક કૃષિ કરે છે, સાથે એ આધુનિક ખેતી પણ જે છે એ આધુનિક ખેતીનો પણ એની અંદર સમન્વય કરે છે. એમના મિશ્ર પાક પદ્ધતિ સાથે જે છે એ મલ્સિંગ, ડ્રીપ ઇરિગેશન અને જે છે એ ક્રોપ કવર દ્વારા જે છે એ ખેતીને એક નવો દિશા અને નવો રાહ એ મિત્રો સીંધી રહ્યા છે. આજે આપણે એના જ મોઢે સાંભળવાનો પ્રયત્ન કરીએ કે એમણે આ કેટલા એકરની અંદર, કેટલા વીઘાની અંદર એ આ પાકનું વાવેતર કર્યું છે, એ કયા પાકોનું વાવેતર કર્યું છે, કેવી રીતના પાકો જે છે એની અંદર એ લે છે, એમની પાસેથી જ જાણીએ. આપનો પરિચય. મારું નામ રાઠોડ હરેશ, ગામ નીડા, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. મોબાઈલ નંબર તમારો? 97 22 98 71 31. બરાબર. હવે હરેશભાઈ, તમે જે છે પ્રાકૃતિક કૃષિ કેટલા સમયથી કરો છો અને આ પ્રાકૃતિક ખેતીની અંદર તમે આધુનિક ખેતી પદ્ધતિ શા માટે અપનાવો છો? 2017 થી છે અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને આની અંદર આમ જોઈએ ને તો આધુનિક ખેતીની અંદર જો આપણે કરીએ ને ક્રોપ કવર છે, મલ્સિંગ, તો દવાનો ખર્ચ છે એ આવતો નથી. બરાબર. અને બીજા નંબરમાં આપણે જેવું ધારીએ ઉત્પાદન છે તે મળતું હોય છે. બરાબર છે. તમે આ વખતે કયા પાકો આ મલ્સિંગ અને ક્રોપ કવરમાં કર્યા છે? અમારા 3.5 વીઘાની અંદર ટેટી અને તરબૂચ છે અને મિશ્ર પાકની અંદર છે મેં રીંગણી કરેલી છે અને સાઈડની અંદર છે મેં કોબી અને ફુલાવર પણ કરેલો છે. બરાબર. મરસી છે, ટામેટી છે, થોડી રીંગણી છે, પછી તરબૂચ છે અને ટેટી છે. આ મુખ્ય પાકો જે છે તમારા રીંગણી અને મરસી છે. પછી જે છે એ તરબૂચ વાવ્યા છે અને ટેટી વાવી છે, સાથે ફ્લાવર અને કોબી વાવી છે. મિત્રો, એટલા પાકો એમણે જે છે આમાં તૈયાર કર્યા છે. હવે આની અંદર જે છે આ ક્રોપ કવરથી અને જે છે આ મલ્સિંગથી શું ફાયદો થશે? તમે જે છે આજે આ પાકો રીંગણી છે, મરસી છે, આ પાકો તો દવા ખાતર નાખ્યા વગર થતા જ નથી, તો તમારે કેવી રીતના થશે? આની અંદર પાયાની અંદર છે એ છાણિયું ખાતર ભરેલું છે. ત્યારબાદ આપણે જે બાયોગેસની સ્લરી નીકળે એ દરેક પાળાની અંદર અંદાજે આપણે મોટા ટ્રેક્ટરના ટાંકા હોય 2 ટાંકા જેટલું ડ્રીપની અંદર છે પેલા ચડાવ્યું હતું. ત્યારબાદ બધા જ બેક્ટેરિયા છે એ પાયાની અંદર જ આપી દીધેલા છે, માઇક્રોરાજાથી માંડીને ટ્રાઇકોડર્મા, સુડોમોનસ ને બધા જ પ્રકારના. પછી સોંપીને પછી છે મલ્સિંગ કરીને પછી સોંપી દીધો છે પાક. બરોબર. આજે કેટલા દિવસનો થયો છે? આજે 21મો દિવસ છે. 21મા દિવસે મિત્રો તમે તંદુરસ્ત એની જોઈ રહ્યો છો. આમાં કોઈ જાતનો છંટકાવ હજી સુધી કરવામાં નથી આવ્યો? નહીં. બરોબર. અને ત્યારબાદ જે છે એ કેવા પ્રકારના છંટકાવ જે છે તમે કરશો? હવે માનો કે આ ક્રોપ કવર જયારે ખોલશું ત્યારે છે જીવામૃત છે, ત્યારબાદ ખાટી સાય છે. હા, બરોબર. પછી જે 10 પરણી અર્ક છે, 5 પરણી અર્ક છે. આપણે એક અમદાવાદનું જે ગ્રીન કમાન્ડોનું જે 10 પરણી અર્ક આવે છે એનો પણ છંટકાવ છે એ કરશું. બરોબર છે. અને એ છંટકાવથી રિઝલ્ટ મળશે ખરું? હા. એમ તમે જે છે એ ગયા વર્ષે પણ ક્રોપ કવર ને એવું કરેલું ટેટીની અંદર, તો આ વર્ષે જે છે ગયા વર્ષે કેવું એમાં ઉપજમાં એમાં રહ્યું? ના, ગયા વર્ષે ઉત્પાદનમાં બહુ સારું રહ્યું હતું એમાં. અને આમ કહેવાય ને કે ત્યારે મિશ્ર પાક નતો કરેલો, એક ટેટી ને તરબૂચ જ હતા. બરોબર છે. તો પણ છે કઈ વાંધો નતો, પણ આ વર્ષે એવું વિચાર્યું કે થોડું કંઈક અલગ કરીએ, એટલે આ વર્ષે છે મિશ્ર પાક પણ સાથે કર્યો છે. બરોબર. તો આ મિશ્ર પાક પદ્ધતિ સાથે જે છે એ પ્રાકૃતિક કૃષિ અને જે છે એ આધુનિક કૃષિની અંદર આ ક્રોપ કવર જે છે તમે કરી રહ્યા છો, તો ક્રોપ કવરનો જે છે ખર્ચ અને એની વાત કરવામાં આવે તો વીઘા દીઠ એમાં કેવો ખર્ચો થતો અને ખેડૂતોને તમે શું સલાહ આપો છો કે આ ક્રોપ કવર ને એવું કરાય કે કેમ? ક્રોપ કવર કરવું જ જો. માનો કે 20 દિવસ થયા છે તો હજી 20 દિવસ જેટલું છે આ પાક આની અંદર રહેશે, એટલે આની અંદર કઈ દવાનો છંટકાવ નહીં કરવો પડે. બરોબર છે. અને કોબી ને ફુલાવર છે એ 20 દિવસ જાય છે ને ક્યાં એ તૈયાર થઈ જાય છે. હવે બરોબર, દડો થઈ જાય છે એટલે એ આપણે દવા વગર છે એ એમને મળી જશે. ત્યારબાદ વાતાવરણ અંદર ઠંડી હોય કે ગરમી હોય કે પવન હોય તો ક્રોપ કવર ની અંદર છે એ ઠંડી ગરમી છે એ કઈ લાગતું નથી. બરોબર છે. અને પાક છે એકદમ તંદુરસ્ત રહેશે. ઉત્પાદન ની અંદર કઈ ફેરફાર થાય છે ખરો? ઉત્પાદન જોઈએ ને તો ક્રોપ કવરની અંદર ઉત્પાદન સારું મળે છે અને છોડ છે એકદમ તંદુરસ્ત હોય એટલે આપણે બીજું કઈ એમાં ખર્ચ આવતો નથી. બરાબર. મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કે આખા જે પ્લાન્ટ જે છે એની તંદુરસ્તી તમે જુઓ તો આપણે આમ કેમ રક્ષણ, જેને પ્રોટેક્શન જેને કહેવામાં આવે, આવું પ્રોટેક્શનની કામગીરી એ મિત્રો આ કરે છે. સાથે મિત્રો જમીનને જે છે બળવાન બનાવે, જમીન જે છે મજબૂત બને એના માટે એમણે જે છે વાપરેલા બેક્ટેરિયાઓ જેમ કે NPKના બેક્ટેરિયાઓ છે, માઇક્રોરાઇઝા છે, એમનો જે છે એમણે ઉપયોગ કર્યો છે. તો મિત્રો આપ પણ જે છે આવી આધુનિક
ખેતી જે છે એ કરો અને ખેતીની અંદર જે છે એ નવો જે છે એ આ કન્સેપ્ટ જો મિત્રો આપણે અપનાવશું તો મિત્રો આપણે ઘણો બધો બેનિફિટ થશે. હરેશભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વધારાની માહિતી માટે આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો આપનો સંપર્ક સાધી શકે. 97 22 98 71 31. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.